मीठा मधुन मीठा में हुलालो एथी मीठी छेदे मोरी मात रे जननी जोड़ सखी होवे नहीं मळे हेरेलो દિલાભાઈ તરજ મારી બોલવાનું કરો ને તો ઓછું ઓછું માઈ માં બીજા વગડાના વા માં કેવી હોય રંભાઈ જેથી આ પરગણું છોડી આ ફળિયું છોડી જેથી આ જનેતા ગઈ હશે તેથી કેટલી વહમી વેળા લાગી હશે એ તો કોક એના ઘરના સભ્યને જઈને પૂછજો મારો કવિ લખતો હોય પણ મોઢે બોલમાં અને મને હસનન પણ હમરે પણ મીઠો મીઠો પની મજા અરે વો તો કડવી લાગે કાગડા 10-12 વર્ષનો દીકરો કદાચ બહાર જઈને આવ્યો હોય દોડ જમાહા થઈને આવ્યો હોય અને એ વખતે માએ કદાચ 500 ની હાડી પહેરી હોય 10,000 ની હાડી પહેરી હોય ને આવી ધૂળથી મોઢું લૂંટી હોય ને માં કહેતી માં એને કહેતી હોય ખમા મારા બાપ મારા વિહામાં ઈ માં છે જગભાઈ માં છે ને એક આશીર્વાદનો વડલો છે માં છે ને એક ખમકારાનો વડલો છે ધૂળ તમાહા થઈને આવતો હોય અને માં કાગાની નજરની અંદર હાથીડા ગણતી હોય આવી દીકરો કદાચ પથારીએ હોતો હોય ને તો દરેક દરવાજો ખોલી અને જોયું કે મારો બાપ મારો વિહામાં આવી ગયો બાપ હા માં હજી તું સૂતી નથી અને તેથી દીકરો માની હામી કડકની નજરીએ જોતો હોય કે માં અડધીક રાતનો સુમાર છો તો મારી વાટ જોઈને હજી બેઠી છો માં તને નીંદર નથી આવતી તેથી માં જનેતા એમ કહેતી હોય ની આંખમાંથી આહોડા પડતા હોય કેટલો કરુણ પ્રસંગ છે તો વિચાર કરજો મારે વાતનું મંડાણ કરવું છે દિલાભાઈ કરજ મારીને એટલે મને માં યાદ આવી ગઈ માં બીજા વગડાના કેવી હોય માં કે કાગા નંદનની અંદર હાથીડા ગણતી હોય અને હાથીડા ગણતી ગણતી દીકરાની રાહ જોતી હોય કે મારો વિહામો બજારમાં ફરવા ગયો ગામમાં ક્યાંક બેહવા ગયો અને એ બેહીને આવે એની તો રાહ જોવી પડે કારણ કે આજે એની ઉપર રંડોપા ગુજારતી હોય અને મારો બાપ મારો વિહામો નહીં આવે ને તાલી મને બાપ મને નીંદર ન આવે એ દીકરાને ટકોર કરી કે બેટા અડધી રાતનો સુમાર થયો 12 વાગી ગયા રાતના અને તું રખડી રખડી તું આવ્યો બેટા તને શરમ નથી થતી તારી રાહ જોઈને બેઠી અને એ વખતે દીકરા એમ કીધું કે માં તું રાહતની ચોપડીઓ ખોજ
મલકના એઠવાડા ઉટકવા તો જાતી હો માં, કોક કામની શોધખોળની અંદર હું ગામમાં આટા મારતો તો માં કે મને કોક કામ આપી દે ને, કામ મને જો મળી જાય તો માં તારા વાહિદા તારે ન કરવા પડે, તારે રાહતની ચોકડીઓ ન ખોદવી પડે. એવી જ એક વાત મેઘાણીભાઈ એક દાખલો બહુ સરસ એક સુંદર લિખિત હું આવું પુસ્તકમાં લખ્યો છે કે દરિયાના ગીત કેવા હોય. મારા બેન લીલીબેન ક્યાં ગયા? જે સાંભળ્યું બાપ કેજો. હે જીયા દરિયો હે ગુગવે ને પીયું સાંભરે લો, પીયું મારો દરિયા પેલે પાર રે દરિયો ભૂગવે ને પીયું સાંભરે લો. મેઘાણીના એક ગીત ઉપર એક નાની એવી વાત કરી. જંદીભાઈ ક્યાં ગયા? જંદી તારા આંગણિયા પૂછીને કોઈ આવે, આવકારો મીઠો તું આપજે જી. કવિ કાગ બાપુની રચના. મારી તારા આંગણિયા એ પૂછીને કોઈ આવે, આવકારો મીઠો તું આપજે જી. રાજુભાઈ વીર ડૂડી તો પરની તાહડી લો કડી, કેટલી માથા લડે તલવાર પડી, એવી વજ્ર વિધાતા એ દેહ ગડી, તારી ભૂખી ભવાની રે એ લોહીએ તરબોળ બની તે દી. ડૂડી તો પરની તાહડી લો કડી, કેટલી માથા લડે તલવાર પડી, એવી વજ્ર વિધાતા એ દેહ ગડી, તારી ભૂખી ભવાની રે એ લોહીએ તરબોળ બની તે દી. કવિ કાગ લખતા હો. પગ મન ધોવા જો રઘુરાય, પ્રભુ મને સક પડ્યો છે મન માય, માટે પગ ધોવા જો એ રઘુરાયજી. દાતા સરવણ અભણ કેવું યાદ રાખે જીવોલો, ભણેલો ભૂલી જાયજી. પગ મન ધોવા જો એ રઘુરાય, પ્રભુ મને સક પડ્યો છે મન માય, માટે પગ ધોવા દો એ રઘુરાયજી. મીઠા હે મધુ ને મીઠા મેં હુલારેલો, એથી મીઠી છે જે મોરી માત રે યા, જનની જોડ સખી હવે નહીં મળે રેલો. એક ફેરું માં વહી ગયા પછી બાપ માં મળવાની નથી. 7-8 વર્ષનો દીકરો રમતો હતો ને કઈક માણસે બોલાવીને કીધું, મગાભાઈ એ ભલિયા આયા આય તો બાપ, તારી માં ઓલી મરી ગઈ ઈ હાચી હતી કે માં આવી ઈ હાચી છે? મારી માં જે મરી ગઈ ને ઈ ખોટી હતી, ખોટા બોલી હતી. કેમ? આ જે આવી ને ઈ બહુ સાચા બોલી છે. અરે તારી જનેતા તને જન્મ દેનારી માં એને તું ખોટી ગણશો? હા ઈ ખોટી હતી. કેવી રીતે? મારી જન્મ દેનારી માં હતી ઈ ગુજરી ગઈ,
એના વિરહમાં હું રોયા જ કરતો હતો. મને આંખમાં આંસુડા નહોતા અમાતા બાપ, પણ આ મારી માં જેથી મને ગાળ્યું દે ને, મને એમ કે તને ખાવા નથી દેવું દીધી. 3 દિવસ સુધી ના કડાકા થાય ને ત્યાં સુધી મને ખાવા નથી દેતી. અને ઓલી ખોટા બોલી મારી માં હતી ને, એ બપોરનું ટાણું થાય લેજવા માંડીને મને બપોરને ટાણે ગામના પાદરમાં ગોતવા આવે. એ બાપ ભલિયા, હાલ મારા બાપ, તું ખાય ને પછી હું ખાય. અને ઈ પેલા મને ખવડાવે પછી ખાવા બેહે. એ મારી માં ખોટી આ હાચી છે. 3 દિવસના કડાકા થાય ને કોઈ મને ખાવા નથી દેતી. ઈ માં એટલે અમારો બોટાદગર કવિ લખતો હોય, હેજિયા ગંગાના નીર તો વધે ઘટે હેલો. ગંગાના નીર તો વધતા હોય ને ઘટતા હોય. એક સરીખો પ્રેમ મોરી માતનો રે, અજનની જોડ સખી હવે નહીં મળે રેલો. વાત કરીને એક ગીત ઉપર ખાલી વાતનું મંડાણ કરવું. રાજુભાઈ મેઘાણીભાઈ ને દરિયાના ગીત લખવાનું મન મંગતદાદા કે દરિયાના ગીત મારે લખવા છે. કોક જનેતા જો દરિયાના ગીત ગાતું હોય એની પાસે જઈને મારે દરિયાના ગીત લખવા છે. એક માણસ આવીને એમ કીધું કે મેઘાણીભાઈ, દરિયાના ગીત જો તમારે સાંભળવા હોય તો દરિયાને કાંઠે જવું પડે. એ મવા તાલુકાનું કચ્છપર ગામ છે અને કચ્છપરની અંદર એક જનેતા દરિયાના ગીત લખે છે. ગીત બહુ સારા ગીત ગાય છે બાપ. એની પાસે તમે જાઓ ને તો દરિયાના ગીત તમને સાંભળવા મળશે. મવા પરગડામાં ગાડી મારી એ મવા ગામના પાદરમાં જઈને પૂછ્યું મારે કચ્છપર જવું છે, કચ્છપરનો રસ્તો મને બતાવશો? એક યુવાન તરવૈયા યુવાને ઊભા થઈને કીધું કે હા બાપ, મવા તાલુકાનું કચ્છપર ગામ છે, અહીંથી 5 કિલોમીટર છેટું છે. તમને મળશે ને તો હું બતાવવા માટે આવું. હાલને બાપ, ગાડીમાં બેસી જાય. એ ગાડીમાં બેસી ગઈ. એ કચ્છપરના પાદરમાં જઈ અને કોક માણસને જઈને પૂછ્યું, એક ખારવાના ડોશીમાં છે, દરિયાના ગીત બહુ સારા ગાય છે, મારે દરિયાના ગીત સાંભળવા છે, તો મને બતાવશો એનું ઘર? અને એ વખતે એક માણસે એમ કીધું કે બાપ, એ જનેતા તો રાહતની ચોકડીઓ ખોદવા ગઈ. કઈ જગ્યાએ? ગામના સીમાડે રાહતનું કામ હાલે અને રાહતના કામમાં ચોકડીઓ ખોદે છે. હાલો ને બાપ, મને બતાવો ને. માલિકરો યુવાનને બેહાડી દીધો. ગામના ભાગોળે રાહતનું કામ હાલતું હતું. જનેતા તગારા ઉપાડતી હતી. 70 વર્ષની ઉંમર હતી. ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયેલા, આંખના પોપચા બહાર નીકળી ગયેલા, હાથના ચામડા લપડી ગયેલા. એ માણસે જઈને કીધું જો ઓલા જનેતા રહ્યા ને એ માં દરિયાના ગીત બહુ સારા ગાય. જનેતાની પાસે જઈને કીધું કે માં, તગારું હાથમાં હતું ને તગારું હેઠું મૂકી આમ આંખની પાપડી ઊંચું કરીને કીધું કે હા માં. બાપ કોણ? એ તો માં હું ઝવેરચંદ મેઘાણી છું, તારો દીકરો. નહીં નહીં માં, મારા 2 દીકરા હતા, એ તો હોમાઈ ગયા દરિયામાં. કે માં હું તારો દીકરો થઈને આવ્યો છું, ઝવેરચંદ મેઘાણી બોલું છું, રાષ્ટ્રીય શાયર છું. કે કેમ બાપ તારે આવવું પડ્યું? કે માં તમે દરિયાના ગીત બહુ સારા ગાઓ છો. હા માં. તો માં તમે ગીત ગાઓ, મારે લખવા છે. હા બેટા, બેસી જા મારી બાજુમાં. પેલું ગીત ગાયું ઝવેરચંદ મેઘાણીએ લખી લીધું. બીજું ગીત ગાયું ઝવેરચંદ મેઘાણીએ લખી લીધું. દાદા
એ ત્રીજું ગીત જ્યારે બોલવાની તૈયારી કરી, ગીતના શબ્દો તમે સાંભળજો. દરિયો ભૂગવે ને પીયું સાંભરે રેલો. એક કડી પૂરી ન થઈ, આંખમાંથી સોધા રાખડા બીડા મેઘાણીની કલમ અટકી ગઈ. હા માં, ગીત હવે નથી લખવામાં, પણ બબે ગીત ગાયા ત્યાં સુધી તમારી આંખમાં આહુના ટીપા ન પડ્યા. આ ત્રીજા ગીતની અંદર એવી તો કઈ વેદના સમાયેલી છે માં, એ ત્રીજું ગીત ગાતા તમારી આંખમાં આહુડા બીડા પડવા. કાંઈ નહીં મેઘાણીભાઈ, હું ગીત ગાઉં છું, મારી આંખમાં આહુડા આવે, મને મારો ભૂતકાળ યાદ આવી જાય છે ને, એટલે બાપ મારી આંખમાં આહુડા પડે છે. હવે તમને જો દુઃખ લાગતું હોય, હું નહીં રહું, ઓઢવાના છે આહુડા લોહી નહીં માં. આ ગીત જે ગાયું ને એ ગીતનો ભાવ તારે મને કેવું છે, જ્યાં લગી એ ગીતનો તું મને આખો અર્થ નહીં કે ત્યાં સુધી માં મારે ગીતના દરિયાના ગીત નથી લખવા. બહુ મેઘાણીભાઈ કાકલુદી કરીને 80 વર્ષના ડોશીમાં હાથમાં તાકાત ભેગી કરી અને ઊભા થઈને એમ કીધું કે મેઘાણી, હું જે બોલી એ તું સાંભળી શકીશ? માં વાત તો કરો, એ હું લખી લઈશ. અને જનેતાએ વાત માંડી. મેઘાણીભાઈ મોટા દીકરાને દરિયાની ખેપ કરવા મોકલ્યો. એ ખેપ કરીને પાછો આવતો તો ખોડા જેવા લોટ મળ્યા ઉછળવા. એક થપાટ મારી વાળને ખોડા જેવડા વાળને ઊંધું નાખી દીધું. મારો દીકરો હોમાઈ ગયો દરિયામાં. મને દુઃખ નહોતું. મારા પતિદેવને દરિયામાં મોકલ્યા. એ દરિયાની ખેપ કરીને પાછા આવતા હતા અને એ દરિયાએ જેની થપાટ મારી વાળને ભૂકા કાઢી નાખ્યા અને દરિયાની અંદર વાળ હોમાઈ ગયું. તોય મને દુઃખ નહોતું. એક વર્ષના નાના એવા દીકરાની ઉપર રંડોપા ગુજારતી હતી. મને એમ હતું કે આ મારો દીકરો છે ને મારું બચપણ પાળશે, પણ દરિયા દેવને એ મંજૂર નહીં હોય. મેઘાણીભાઈ પેટના દીકરાને દરિયામાં મોકલ્યો નહીં. વાણ લઈને પાછો આવ્યો. દીકરીનો દાયજો લેવા જતો હતો. દાયજો લઈને પાછો વળ્યો. એ બરોબર મધ દરિયે વાણ પૂજ્યું, પણ દરિયાને કાંઠે આવીને દરિયા દેવની બહુ પ્રાર્થના કરી ગઈ. દરિયા પીર, દરિયા દેવ, મારા બાપ, હું તો કાળા માથાની માનવી છું. મારો દીકરાને મેં દરિયામાં તારા ખોળે મેં મૂક્યો છે. કદાચ એની કાંઈ ભૂલ થતી હોય તું એને માફ કરજે. તું દરિયાને કાંઠે એને પુગાડી દેજે. એટલી વાત કરતા વાર લાગે એટલી વારમાં એના કાને શબ્દો આવ્યા. આજ મારે તારે બહુ છેટું પડી જાય, કારણ કે દરિયામાં વાવાઝોડું ઉભર્યું છે. ખોડા જેવા લોઢ ઉછળે છે. એ ઘડીક વાર આકાશમાં મીટ માંડે, ઘડીક વાર દરિયાના લોઢામાં મીટ માંડે. એ વિચાર કરતા વાર લાગે એટલી વારમાં થબાટ મારી વાણને ઊંધું નાખી દીધું. ખારો ડૂબી ગયો. મારો દીકરો એકની ઉપર રંડોપા ગુજારતી હતી. એ દીકરો દરિયાની અંદર ડૂબી ગયો. પછી માં, એ તમારા બબે દીકરા દરિયામાં હોમાઈ ગયા. તમારા પતિદેવ દરિયાની અંદર હોમાઈ ગયા. એ દરિયામાં ડૂબી ગયા. એટલું જ નહીં, પણ એ શેઠ પાસે તમે વળતર લેવા ન ગયા. તેથી 70 વર્ષની ડોશીમાં ઊભા થઈને એમ કીધું કે મેઘાણીભાઈ, મારા દીકરાના હાથથી, મારા પતિદેવના હાથથી લાખો રૂપિયાનું વાણ ડૂબી ગયું. એ શેઠિયા પાસે ક્યાં મોઢે જઈને હું વળતર માગું કે મારા દીકરાનું તું મને વળતર દે? બાપ, ક્યાં મોઢે જઈને ઊભી રહો? તેદી દરિયાના ગીત લખાણા હતા. હેદિયા દરિયો ભૂગવે ને પીયું સાંભરે રેલો. દરિયો ભૂગવતો હોય તો પત્નીને એનો પીયું સાંભળતો હોય. દરિયાને કાંઠે કદાચ લગ્ન ભરેલી બેનડી ગઈ હોય અને ભાઈ દરિયામાં હોમાઈ ગયો હોય
લગન ભરેલી બેનની તેથી કાકલુદી કરી દરિયા દેવની સામે મીટ માંડી અને હાથ જોડીને વિનંતી કરતી હોય અને એ દરિયામાંથી શબ્દો આવતા હોય, હે જી વર્ષા રે અષાઢી લમે એવી ઝોલડી જબોકી રે, હે જી વીરા તારી વિના મારું જવતલ કોણ છે, એક વાર પાછો તું આવજે રે. જગાડીભાઈની અનેક વાતો છે, પણ માં એ માં બીજા બગડાના માં વિશે જેટલું બોલીએ એટલું ઓછું. એક જણેના પોતાના દીકરાને ઉજેરીને મોટો કરતી હોય અને એમ થયું મારા દીકરા ઉપર રંડોપા ગુજારું છું, રાહતની ચોકડીઓ ખોદે છે, મલકના વાહિદા કરે, એઠવાડા ઉઠે, પણ મારા દીકરાને મારે ભણાવો છે, દીકરાને સારી શિખામણ આપે. બેટા જોજે બેટા, તારી હાટું કાળી મજૂરી કરું છો બાપ. ભાઈ ઘડીક વાર ખમી જાય ભાઈ, નાશ ઘડીક વાર ખમી, 5 મિનિટ ખમી જાય. કાઠિયાવાળા ભાઈ ઘડીક વાર બંધ કરી દો ભાઈ, ઘડીક વાર બંધ કરી દો. વીરડીરનો હિડિયાવો વે ગોયા મોટા ખોરડારેલો. રમભાઈ ઘણી સારી વાતો કરવી હોય, તમારી પાસે બહુ માલ મિલકત થઈ જાય કે ગોડાઉનમાં મૂકી દો, બહુ પૈસા થઈ જાય બેંકમાં મૂકી દો, બહુ જાજમ ઘરેણું થઈ જાય તો લોકર રાખીને તમે એમાં મૂકી દો, પણ આ સારી વાતો કરવાના ઠેકાણા નથી. કોની પાસે સારી વાતો કરો? ઘણી ઉદ્ગાર નીકળે, ઘણી સારી વાત કરવી હોય, વાતને મંડાણ સારી કરવું હોય, પણ સામો જો કોઈ અમને દાદ દેનારો ન મળે, ન જાણે કોઈ રીતે હું બીજાને છેતરી જાણું એવું ચાલાક બુદ્ધિનું ડાપણ નથી જોતું. હોય કોઈ ટાઢથી ઠરતા તો એના દેહને ઢાંકી દેજો, નકામાં મૃત શરીર પાછળ ખાપણ નથી જોતું. ન તો કામ કરી શકતો બીજાને દુઃખ દેનારું એવું ગઠપણ નથી જોતું, પણ કવિતાના મરમ સમજી નથી કોઈ દાદ દેનારા એવી બેકદર મહેફિલનું આમંત્રણ મારે નથી જોતું. મોજ આવીને પકડતા રહેજો. હા તો આકલો મારો પડકારો મારો તો અમને વાત કરવાની મજા આવે. જે સાંભળવું હોય જે કોઈ વસ્તુ તમારે સાંભળવી હોય અમને ત્યાંથી તમે ફરમાઈશ મોકલજો, પણ આકલો પડકારો કરતા રહે તો અમને મજા આવે. અને માં વિશે જ બોલવું છે. ખરેખર ગંજીભાઈનો ફોન આવ્યો, અમારા ભાઈ સાહેબભાઈનો ફોન આવ્યો, રામભાઈનો ફોન આવ્યો. ખરેખર રામભાઈ હું ભૂઈ ગયો હતો, હોવાની તૈયારી જ કરતો નહોતો અવાય, છતાંય મેં કીધું હવે બહુ લાગણીને માન છે, જવું પડશે. માને શ્રદ્ધાંજલિ રૂપી 2 શબ્દો જે અપાય ને એ આપશો અમે. અને એ માં કેટલી ભાગશાળી છે તો તમે જો. ખરેખર મેં પ્રોગ્રામ બહુ ઓછા કરી નાખ્યા, નથી જતો. બહુ જરૂર ન હોય તો જવાનું. આકાશવાણીના પ્રોગ્રામ હોય, ટીવીના પ્રોગ્રામ હોય તો વાત જુદી છે. અમે રાજુભાઈ અમે તો રોજ આમાં હોય. અમારે ભાઈ દિલાભાઈ રાત અંધારી, કાળા બળદિયા, પગમાં વાળા, ખેતરમાં પાળા, આમાં હાળા, કોઈને નો દેજો દ્વારિકા વાળા. બધું સહન કરવું પડે. શું કરું? હગાસ અને ભાઈ બધાનું ધ્યાન રાખવું છે. પણ એ જનેતા જેથી પોતાના દીકરાને ઉજેરીને મોટો કરતી હોય અને એને એમ થાય કે મારા દીકરાને ઉજેરીને મોટો કરું છું ને, સારી શિખામણ દેતી જાઓ કે બેટા
આપણું કુટુંબ કોણ છે, આપણું ખોલું કોણ છે, આપણું ખાનદાન કોણ છે, તું ધ્યાનમાં રાખજે બેટા. હું મજૂરી કરીશ, વાહિદા કરીશ, મલકના એઠવાડા ઉઠવીશ, પણ બેટા તને મજૂરી નહીં કરવા દઉં, તું ભણજે. અને એ જનેતા પોતાના દીકરા હાટું રાહતની ચોકડી ખોદવા જાતી હોય એ માં કહેવાય. અને એ માં જેથી પોતાના દીકરાને ઉજેરીને મોટો કરતી હોય એ વાત કરતા વાર લાગે. એ 22-23 વર્ષનો દીકરો થયો અને દીકરો બેફામ જુવાનીમાં થઈ ગયો. ઓહ, અડધી રાતનો સુમાર થાય, રખડી રખડીને ઘેરે આવે. માં કાગા ની અંદર હાથીડા ગણતી હોય કે મારો દીકરો આગળ આવશે, આગળ આવશે. વાટ જોતી હોય, પથારીમાં જાગતી હોય. અને એ દીકરો જેથી આવ્યો ને તેથી માએ એમ કીધું, બેટા આવી ગયો? હા માં, હજી તું મારી હાથું તું જાગશો? હા બેટા. બેટા 12 વાગ્યા સુધી નો રખડી, અડધી રાત સુધી નો રખડી, સમય બહુ ખરાબ છે. અને એ વખતે દીકરો જુવાનીમાં આગ ભાગ થઈ ગયેલો. અને એ વખતે દીકરાને એમ થયું કે મારી માને હું એટલું કહું કે માં, હવે હું જુવાન થઈ ગયો, તારે મારી ચિંતા કરવાની જરૂર નથી. માં, કામ માટે હું બહુ આટા મારું છું, બહુ વલખા મારું છું, પણ ક્યાંય કામ મળતું નથી. પણ દિન ગણતા માસ ગયા, વર્ષે આતર્યા, સુરત ભૂલી સાહેબા, ઓ તો નામે વિસર્યા. એ 5 વર્ષના તાણા વહી ગયા અને મુંબઈમાં એક ધનાઢ્ય શેઠ ફેક્ટરી આલે. અને એ વખતે એને એમ કીધું, એને ઘરના માણસે એમ કીધું કે સાંભળ્યું, ભગવાને આપણને શેર માટીની ખોટ દીધી છે, અઢળક સંપત્તિ આપણને દીધી છે, પણ એક શેર માટીની ખોટ છે. જો શેર માટી દીધી હોત તો આપણો કોઈ વારસદાર હોત. પણ કાંઈ વાંધો નહીં, ભગવાનને મંજૂર નહીં હોય, દેહમાં જાવ ને કોઈ સારો ઈમાનદાર માણસ મળી જાય તો એને લઈ આવો ને. હવારના પોરમાં ખંભે ઠેસ નાખી અને ઉભર્યો, દેહમાં આવ્યો, ગામના મુખીને મળ્યો. અને ગામના મુખીને આવીને કીધું, આજ ગામનો હું વાણિયો છું, વેપારી છું, મારી મુંબઈમાં પેઢી આલે છે, પણ ભગવાને એક શેર માટીની ખોટ દીધી છે. એક ઈમાનદાર માણસ જો કોઈ મને મળી જાય કે તો પગાર આપવો છે, અને પગારથી ન મને અડધો ભાગ આપી દેવો છે, પણ એક ઈમાનદાર મને કોઈ છોકરો આપો. ગામના સરપંચે ઊંડી ઊંડી નજર નાખી. ગામના પાદરમાં રહેતી જનેતાનો દીકરો મગજમાં બેસી ગયો, હા એક જુવાન છે, હાલો ને. એની પાસે જાય, જનેતા પાસે આવી કીધું કે માં, આ મુંબઈના વાણિયા છે, આપણા ગામના છે, બહુ મોટી ફેક્ટરી હાલે છે, મુંબઈમાં પેઢીઓ હાલે છે, પણ માં એને શેર માટીની ખોટ છે, તારા દીકરાને નોકરી માટે મોકલને માં. એટલું કીધું ને જનેતા બેકડીને ઊભી થઈ ગઈ કે નહીં બાપ, અમારે બધા ખાણા હાલતા, બધા ઘંટીમાં ગાળા હાલે ને એમાં અમાય ગાળા અમારા હાથમાં. ભજનનો ગાળો હોય, સાહિત્યનો ગાળો હોય, વાતુનો ગાળો હોય, ધીમે ધીમે તમે કે હોય બધી ફરવેશ લઈ લેવું. પણ આ એક વાતનું મંડાણ કર્યું છે. રમભાઈ એ શેઠે જનેતાને કાકલુદી કરીને કીધું કે માં, આ તારો દીકરો છે, મને 1 રૂપિયું હોપી દે માં. તારે રાહતની ચોકડીઓ ખોદવી પડે, રાહતની ચોકડીઓ નહીં ખોદવા દઉં, મલકની મજૂરી કરવી પડે એ નહીં કરવા દઉં. પણ બાપ, અમે તો ગરીબ માણસ કહેવાય. શેઠ, મારા દીકરાથી કાંઈક ભૂલ થાય ને તો તમે એને સજા કરશો, એની ઉપર તો હું રંડોપા ગુજારું છું. અને એ વખતે શેઠે અને ગામના સરપંચે એને બાંહેધરી દીધી અને વિશ્વાસ દીધો, નહીં માં, જેથી એની ભૂલ પડશે ને, ભૂલ કરશે તેથી એને ગાડીમાં લઈ
દેહમાં મૂકી જાઉં પણ માં એક ફેરું તારા દીકરાને તો તું મને આપી દે. પણ દીકરો તરવરાટ વાળો બહુ વિનંતી કરીને દીકરાને તૈયાર કરી દીધો. એક જોડી કપડાં નાખ્યા થેલીમાં અને વળાયો દીકરાને. અમે તો કાળા માથાના માનવી કહેવાય. કદાચ અમારીથી કાંઈ ભૂલ થઈ જાય મારા દીકરાથી તો બાપ તું એને માફ કરજે, અને ભૂલ થઈ જાય એ સજા કરતો ને એને દેહમાં તું મોકલી દેજે બાપ. કાંઈ વાંધો નહીં માં. દીકરો મુંબઈ ગયો. એક પછી એક ફેક્ટરી બધી બતાવી, એની પેઢી બતાવી, અને પેઢી બતાવ્યા પછી ચાવીનો ચૂડાનો ઘા કર્યો. કાલે દીકરા આ જો તારી પર વિશ્વાસ મૂકજો, આ કરોડોની સંપત્તિ છે આ તને હોપું છું, પણ જોજે બેટા વિશ્વાસઘાત તું કરતો ને હો. અને એ દીકરાએ તેથી અખિલ બ્રહ્માંડના માલિકામાં હાથ જોડીને કીધું હતું, હે કાળિયા ઠાકર, તને વિનંતી કરું છું કે અઢળક સંપત્તિ મારી નજર સામી છે, આજ મારા શેઠે મને હોપી. મારામાં જેથી બેઈમાની આવે ને તેથી તું મારા કાળજામાંથી મારો જીવ કાઢી નાખજે હો બાપ. પણ મારી ખાનદાની મારી માનું ધાવણ ન લાજે એટલી મારી લાજ રાખજે. પગે લાગી અને દીકરો કામે ચડી ગયો. એક દી, બે દી, મહિનો, વરસ, 2 વર્ષ, એ 3 વર્ષની અંદર દીકરો પાવરફુલ થઈ ગયો. તમામ કારભાર એને સંભાળી લીધો. પણ માં છે ને અડધી રાતનો સુમારો હતો, માં યાદ આવી. અરે મારી માને 3 વર્ષ આવો દેહમાં મૂકીને આવ્યો, શું કરતી હતી? હાલની મારી માને હું સવારે મળી આવું. સવારમાં ઉઠાવે શેઠની પાસે જઈને કીધું, શેઠ મારી મા મને બહુ યાદ આવે છે, મને મારી માના દર્શન કરવા જવા દો ને. મારી માને હું મળી પાછું 2-5 દિવસમાં પાછો ગયો. 2-5 દિવસ નહીં બેટા, 2 દિવસમાં તું પાછો વ્યાય ને તો હું તને રજા આપું. બહુ વિનંતી કરી ત્યારે શેઠે હા પડી, જા બેટા તારા માને તું મળી આય. અને માને મળવા ગયો દીકરો. જેથી ગાડીમાં બેઠો ને મળતી ટ્રેનની ટિકિટ લઈ દીધી, પૈસા દીધા, માના 2 જોડી કપડાં લીધા, દીકરાના 2 જોડી કપડાં. ટ્રેનમાં બેસવા ગયો ને હળવે ખંભે હાથ મૂકીને એમ કીધું, બેટા તારી માને તું મળવા જાશો? મળીને આવ્યું ને અને માને સમજાવી દીધું, માં આવે તો તું એને મુંબઈ તું લેતો આવજે ને, એક પ્લેટ તને આપી દે, કાંઈ વાંધો નહીં. અને દીકરો આવ્યો, દેહમાં આવી, ઈ જ ખડકી, ઈ જ ઓરડા, ઈ જ ઓહરી, પાડે જઈ જનેતાની પગમાં પડી ગયો. માં આ 3 વર્ષના વાણા વાગ્યા, માં તને સન્ના મુદાની ગયો તો માં તારે મને એક પતાકો તો લખવું તો એક ટપાલ તો લખવી હતી. અરે દીકરા હું તો અભણ છું બાપ, પણ તું તો ભણેલ ગણેલ છું, તને ટપાલ લખતા નહોતું આવડતું. પણ માં હું કામમાં એટલો બધો વ્યસ્ત થઈ ગયો હતો કે માં તારી યાદ મને રાતે અડધી રાતે આવી, એટલે માં હું તને મળવા માટે આવ્યો. કાંઈ વાંધો નહીં મારા બાપ. મારા બાપ તું ભૂખ્યો હશે ને? તાવડીમાં રોટલો નાખી માં દીકરો ધીમે ધીમે વાતો કરતા હતા. માં મારા શેઠને તો આટલી ફેક્ટરી છે, મારા શેઠને તો આટલી પેઢી હાલે છે. માં હું ગયો પછી મને શેઠે મને બધો કારભાર ઓપી દીધો. કાંઈ વાંધો નહીં બેટા, જોજે બેટા તારી ઈમાનદારી તું ખોટો નહીં હો. નહીં માં તો તારું ધાવણ લાજે માં એ કોઈથી નહીં બને. વાતો કરતા કરતા વાળું કરી માં દીકરો 2 હોઈ ગયા. સવારના ભોરમાં ઉઠી અને દીકરાએ હળવે કીધું, માં હું તને એટલું કહું છું, કાંઈ તારે એકલું રહેવું. મારા શેઠે મને એમ કીધું છે, મારા શેઠે એમ કીધું છે, માં તું હાલને મારી ભેગી મુંબઈ, આપણને એક ફ્લેટ આપશે, ફ્લેટમાં માં દીકરો 2 રહેવું. એટલું કીધું. જનેતા બેકલીને ઊભી થઈ ગઈ, નહીં બેટા અમે તો ગામડાના માણસ છીએ, અમે ગામડામાં રહીએ, અમને શહેરની હવા ન ફાવે બેટા, અમે શહેરમાં અમે માંદા પડી જઈએ. પણ માં તારે કાયમ ક્યાં ત્યાં રહેવું છે? તને ફાવે તાલી ગઈ તું ત્યાં રહેજે, ન ફાવે તેથી તું અહીં વી આવજે ને. નહીં માં બેટા મારે મુંબઈ નથી આવવું, હું અહીં મજૂરી કરી,
પણ તું જ્યાં સુખ શાંતિથી રહેતો તો હું આ બહુ સુખી છું એવું માનું છું. અને દીકરાને શેરની હવા લાગી ગઈ કે માં એક કામ કરની તો શું કે માં તારા અહીં એકલું રહેવું છે, બાજુના ગામમાં વૃદ્ધાશ્રમ હાલે હું તને ન્યા મૂકી જાઉં. એ વૃદ્ધાશ્રમનું કીધું ને માએ ડોળા કાઢીને વાત કરી કે દીકરા હજી તો આ ખંડની અંદર તાકાત છે, બોરું છે, તાલી રાહતની ચોકડીઓ ખોદે, મલકના એઠવાડા ઉઠકે અને જેથી કામ નહીં થાય તેથી મારું પેટ છોડી નાખે, પણ મારે વૃદ્ધાશ્રમની અંદર નથી જવું. દીકરાની આંખમાં આંખડા પીડા. કેટલો કરુણ પ્રસંગ છે. એ બહુ કાકલુથી દીકરાએ કરી. જનેતાની આંખમાં આંહુડા પડતા તો આંહુડા રોકાઈ ગયા. દીકરાની આંખમાં આંહુડા પડતા જનેતા જોઈ લો બેટા, તું મને વૃદ્ધાશ્રમની અંદર મૂકવાનું કે છે, હૃદયનું પરિવર્તન થઈ ગયું. હાલ બેટા વૃદ્ધાશ્રમની અંદર મને તું મૂકી જા. મા દીકરો કે વૃદ્ધાશ્રમની અંદર ગયા. વૃદ્ધાશ્રમના મેનેજરને મળ્યા. ટૂંકમાં વાત કરું, બહુ લાંબી. વૃદ્ધાશ્રમની અંદર જઈ વૃદ્ધાશ્રમના મેનેજરને મળી અને કીધું કે મારી માને હું દાખલ કરવા માટે આવ્યો છું. આ પૈસા જે ફી થતી હોય અને 5,000 રૂપિયાનો રેટો કાઢી દીધો. મારી માને ઊંઘની આંચ ન આવી જોઈએ, હાજે માંદે એને ખબર ન પડવી જોઈએ. આ 5,000 રૂપિયા એક્સ્ટ્રા તને દેતો જાઉં છું, પણ મારી માને તું હાચવજો બા. માને વિદાય કરી અને દીકરો મુંબઈ વહી ગયો. રંભાઈ એ દિન ગણનતા માસ ગયા, વર્ષે આતરિયા, સુરત ભૂલી સાહેબા ઓ તો નામે વિસર્યા. એ 5 વર્ષના ટાણા વે ગયા અને આ જનેતાને મરણનો રોગ લાગુ પડ્યો. જમને જીવને બેને વાદ આલતા. વૃદ્ધાશ્રમના મેનેજરે આવીને કીધું માં તેથી અડધી રાતનો સુમાર હતો. માં જમને જીવને બેને વાદ આલતા. જનેતા કાકલુદી કરતી હતી, હે જમરાજા એક ફેરું મારા દીકરાનું મોઢું મને જોઈ લેવા દે ને પછી મારા જીવને તું લઈ જા તો મને વાંધો નથી બાપ. મારા દીકરાનું મોઢું જોવા રટાડું થઈ ગયું. આ એ વખતે વૃદ્ધાશ્રમનો મેનેજર આવી કે માં તારી છેલ્લી ઈચ્છા ખરી કાંઈ? તેથી જનેતાએ માથેથી ગોદડું ઉસકાવીને એટલું કીધું કે હા સાહેબ, છેલ્લી મારી ઈચ્છા એટલી છે કે મારો દીકરો મુંબઈ જેવા શહેરમાં છે. એક ફેરું તું એને બોલાવી દે બાપ, એનું મોઢું હું જોઈ લઉં પછી મારા જીવને સદગત થાય તો મને વાંધો નથી. વૃદ્ધાશ્રમના મેનેજરે ફોન કરી ઘંટડી વગાડી. 7 મેળની હવેલીમાં હું તો દીકરો એની ફોન ઉપાડીને કીધું કે આ કોણ? વૃદ્ધાશ્રમનો મેનેજર બોલું છું. કેમ? અડધી રાતે ફોન કરવો પડ્યો કે બેટા એટલા માટે ફોન કર્યો છે, તારી જનેતા બહુ બીમાર છે, જમની જીવની બેને વાદ હાલે છે, પણ તારું મોઢું જોવા હાટું વેન લીધું છે. દીકરા એક કર્યું તું આવી જા ને બાપ. શેઠને ફોન કરીને કહી દીધું કે મારી માં બહુ બીમાર પડી છે શેઠ, હું દેહમાં જાઉં છું, 2-3 દિવસમાં પાછો આવી જાય. એ મારતી ગાડી આવ્યો. સવારના પૂરમાં આવી વૃદ્ધાશ્રમની અંદર ગાડી રોકી. વૃદ્ધાશ્રમના મેનેજરને બોલાવી મારી માં તેથી બાવડું પકડીને વૃદ્ધાશ્રમનો મેનેજર જે રૂમમાં જનેતા હોતી હતી ત્યાં લઈ ગયો. જ્યાં ગોદડું પકડી ખેંચી અને માની સામું જોયું ને રૂએ રૂએ જમરાજાના દ્વાર બંધ થતા હતા. યમરાજા વાટ જોઈને બેઠા હોય, અહીં જનેતા પોતાના દીકરાની રાહ જોઈને બેઠી હતી. દીકરાએ ગોદડું ઉસકાવી કીધું કે માં હું આવી ગયો છું. માં આટલી બધી બીમાર પડી ગઈ, તારે મને પહેલા ફોન નહોતો કરાતો, હાલ માજી મોડું નથી, હાલ દવાખાને જાય. નહીં બેટા હવે તો બહુ મોડું થઈ ગયું, જમરાજાનું તેડું આવી ગયું, હરગા પર તો ગામતરું કરવાનું ટાણું આવી ગયું. બેટા તારું મોઢું જોવા હાટું વલખ દીધી, સારું છું મારા બાપ, તું આવી ગયો. હવે તારું મોઢું મેં જોઈ લીધું, કદાચ મારા જીવને સદગત થાય તો મને વાંધો નથી, પણ માં તારી છેલ્લી ઈચ્છા ખરી કાંઈ? એ વખતે જનેતાએ કીધું હતું કે હા બેટા
છેલ્લી મારી ઈચ્છા એટલી છે કે આ રૂમની અંદર એક પંખો તું લગાડી દે. અને તેથી જનેતાનો દીકરો ઊભો થઈ ગયો તો કે માં એક પંખો નહીં, તું કહેતો વૃદ્ધાશ્રમની અંદર એસી લગાડી દઉં, રૂમે રૂમે પંખા લગાડી દઉં, પણ માં જમને જીવને બેને વાદ હાલે છે, આ પંખાની હવા તારે ક્યાં ખાવી છે? અને તેથી જનેતાએ કીધું કે બેટા હું મારા માટે નથી કહેતી. કેમ? તું જે દિવસે મારા જેવડો થાય, તારા દીકરા મોટા થાય, તને જેથી વૃદ્ધાશ્રમની અંદર મૂકવા આવશે ને તેથી આ રૂમ છે ને એ તારા ભાગમાં આવશે. તેમ કહું છું પંખો તું લગાડ, એને માં કહેવાય. અગાઉ અગાઉ વ્યવસ્થા કરતી જાય એને માં કહેવાય. એટલે અમારો બોટાદકર કવિ લખતો હોય, ભીજિયા મીઠા મધુ ને મીઠા મેહુલારેલો, એથી મીઠી છે મોરી માત રે જનની જોડ સખી હવે નહીં મળે લો. એ આ જનની જોડ સખી હવે નહીં મળે લો. એ આ જનની જોડ સખી હવે નહીં મળે, નહીં મળે લો. હરિઓમ અસ્તુ. કદાચ બોલવામાં કંઈક ક્ષતિ થઈ હોય તો માફ કરજો. સંતવાણીનો દોર આગળ વધારી રાજુભાઈને કહી અને મોજ પડે એવી સંતવાણી લઈને આવે. એકવાર એને જોરદાર તાલીથી વધાવો. ભાઈ